નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે પેન્શનરો માટે ખાસ ઉપયોગી સમાચાર વિશે। તો મિત્રો, પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મળશે ₹25 લાખ। તો મિત્રો, શું છે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે આ નવી સુવિધા? તેની તમામ વાત મિત્રો આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવી કોઈ પણ માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે અગત્યની વાત। તો મિત્રો, દરેક વ્યક્તિ ઘર વધારવાનું સપનું જોવે છે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઘર બનાવવું કે ખરીદવાનું સપનું પૂરું કરવું થોડું સરળ છે મિત્રો। કેન્દ્ર સરકારની હાઉસ બિલ્ડિંગ એડવાન્સ SBA યોજનાએ છે કર્મચારીઓ ખૂબ જ ઓછા વ્યાજદર હોમ લોન મેળવી શકે છે। ચાલો આ યોજના વિશે વધુ જાણીએ। તો મિત્રો, તેમાં હાઉસ બિલ્ડિંગ એડવાન્સ યોજના હેઠળ સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓને ઘર બનાવવા, ખરીદવા, નવીનીકરણ જેમ કે કરવા અથવા તો પ્લોટ ખરીદવા માટે ખૂબ જ ઓછા વ્યાજે લોન પૂરી પાડે છે। તો મિત્રો, આ યોજના કર્મચારીઓને તેમના ભવિષ્યની સુરક્ષા કરવાની તેમના હેઠળ જરૂરિયાતો પૂરી કરવા ખૂબ જ મદદ કરે છે। સરકારે મહત્તમ લોન મર્યાદા વધારીને આ યોજનાને વધુ અસરકારક બનાવી છે। હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ SBA તરીકે પણ તેમને મૂળ પગાર પ્લસ DAના 34 ગણા સુધી અથવા તો 25 લાખ સુધીની મહત્તમ રકમ મેળવી શકે છે। જો કોઈ કર્મચારી તેમના ઘરનું વિસ્તાર અથવા તો નવીનતમ કરવા માંગે છે તો આ હેતુ માટે નિર્ધારિત મર્યાદા એડવાન્સ પણ આપવામાં આવે છે। સરકાર કર્મચારીઓને SBA પર બજાર દરો કરતાં નોંધપાત્ર રીતે ઓછા વ્યાજ દર આપે છે। આ વ્યાજ દર સામાન્ય રીતે 6% થી 7.5% સુધીનું હોય છે, જ્યારે ખાનગી બેંકો હોમ લોન પર ઘણા વધારો હોય છે, એ નોંધવું યોગ્ય છે। SBA વ્યાજ પર નિશ્ચિત એટલે કે લોનની મુદત દરમિયાન વ્યાજ વધારવું કોઈ જોખમી નથી। હાઉસ બિલ્ડિંગ એડવાન્સ સ્કીમ શરતો। આ યોજના કેન્દ્ર સરકારના તમામ કાયમી કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે, જ્યારે કામચલાઉ કર્મચારીઓ પણ ચોક્કસ શરતોને આધીન તેનો લાભ મેળવી શકે છે। જો કે એ જરૂરી છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઓછામાં ઓછા 5 વર્ષ સરકારી સેવા પૂર્ણ કરી હોય। વધુમાં, કર્મચારી પાસે અગાઉ સરકારી રહેઠાણ ન હોવું જોઈએ અથવા તો અગાઉ કોઈ સરકારી આવાસનો લાભ ન મળ્યો હોવો જોઈએ। જો બંને જીવનસાથી સરકારી સેવામાં હોય તો ફક્ત એક જ વ્યક્તિને SBAનો લાભ મળે છે। અને મિત્રો, યોજનાના નિયમની શું છે હકીકત? તો મિત્રો, છેલ્લા કેટલાક વર્ષો સરકારે SBA નિયમો સરળ બનાવ્યા છે। બાંધકામ પુરાવા, નકશા અને અન્ય દસ્તાવેજો સબમિટ કરવાની પ્રક્રિયા હવે ઓનલાઈન છે। આનાથી લોન પ્રક્રિયા ઝડપી બને છે અને કર્મચારીઓ માટે જરૂરી વિલંબ દૂર થાય છે મિત્રો।